મુન્દ્રાની એક જ્વેલર્સ શોપમાં લૂંટના પ્રયાસમાં સામેલ આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા છે. પશ્ચિમ કચ્છ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે 3 રાજ્યોમાં તપાસનો દોર ચાલુ કર્યો હતો અને આખરે દિવસોની તપાસ પછી આરોપીઓને ઝડપવામાં ટીમને સફળતા મળી છે. કચ્છના મુન્દ્રાના મુખ્ય બજારમાં ગત 9 ફેબ્રુઆરીએ ભર બપોરે ફિલ્મી ઢબે ફાયરિંગ અને લૂંટની ઘટના બની હતી. મુન્દ્રાના વ્યસ્ત ગણાતા બારોઈ રોડ પર આવેલા રુદ્રાક્ષ જ્વેલર્સમાં બાઇક પર ત્રાટકેલા લૂંટારુઓએ ધોળા દિવસે ફાયરિંગ કર્યું હતું. આ હાઈ પ્રોફાઇલ લૂંટ કેસમાં પરપ્રાંતીય શખ્સોની સંડોવણી હોવાની પોલીસને પહેલાથી જ આશંકા હતી, જેના આધારે ઉત્તર પ્રદેશના અલીપુર, આગ્રા અને છેક મથુરા સુધીના મોટા વિસ્તારમાં તપાસ કામગીરી હાથ ધરવામાં આવી. તો રાજસ્થાનના ધોલપુર અને ભરતપુર પંથકમાં પણ વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યારે મધ્યપ્રદેશના કુખ્યાત ચંબલના સંખ્યાબંધ ગામડાઓમાં પણ પોલીસની ટીમે ધામા નાખ્યા હતા. ટેકનિકલ અને માનવ બાતમીના આધારે પોલીસના જવાનો જાણકારી મળતા જ રિક્ષા ચાલક અને શાકભાજી વિક્રેતાને વેશ ધારણ કરીને અનેક દિવસો સુધી રહ્યા. કચ્છ પોલીસે 2 થી 3 અઠવાડિયા સુધી લાંબી તપાસના અંતે મુન્દ્રા જ્વેલર્સ લૂંટમાં સામેલ 3 આરોપી સતીશ શિકરવાલ અને રાજેશ ઉર્ફે મોન્ટુ ગુર્જરની ધરપકડ કરી. આ કેસમાં ત્રીજા સાથીદાર એવા યુસુફ ઉર્ફે ટલ્લે શરીફ ખાનને પણ ઝડપી પાડવામાં આવ્યો. આ તમામ આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 2 દેશી કટ્ટાની સાથે 2 જીવતા કારતૂસ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ ઝડપાયેલા આરોપીઓએ અગાઉ અનેક ગુના આચર્યા હોવાથી જેલમાં જ મુલાકાત થઈ હતી, જે બાદથી ટોળકી બનાવીને તેમણે ગુજરાતમાં સારી રકમ મળશે તેવા ઈરાદે હાથ અજમાવ્યો હતો. कभी हमारी टीम ने किसी गांव की आरोपी के घर की रेकी करने के लिए जो स्ट्रीट वेंडर्स हैं उनका रोल अदा किया, तो जानकारी प्राप्त हुई कि यस आरोपी उसी एरिया में उपस्थित है. जब ये जानकारी मिली तो इन आरोपियों का गुनाहित इतिहास काफी विस्तृत था और वो क्षेत्र थोड़ा संवेदनशील था, इसलिए धौलपुर के आईपीएस एसपी श्री विकास सांगवान जी की मदद ली गई और वो मेरे बैचमेट हैं. उनकी मदद से उनकी और हमारी टीम ने संयुक्त रीते बाकी जो 3 आरोपी हैं उनको वहां से हम लोग धरपकड़ करने में 2 दिन पहले सफल हुए. મુન્દ્રામાં ભર બપોરે ફિલ્મી ઢબે ફાયરિંગ કરીને લૂંટવાનો પ્રયાસ વેપારીની હિંમતથી નિષ્ફળ રહ્યો હતો. ફાયરિંગના અવાજથી આસપાસમાં ભયનો માહોલ ઊભો થયો હતો. જો કે લૂંટારુઓના હથિયારોથી ડરી જવાને બદલે સોની વેપારીએ બહાદુરી બતાવી હતી. સોની વેપારીએ લૂંટારુઓનો પ્રતિકાર કરીને તેમાંથી એક આરોપીને જીવના જોખમે ઝડપી પાડ્યો હતો, જેની વિસ્તૃત પૂછપરછના આધારે પોલીસને લૂંટમાં સામેલ અન્ય પરપ્રાંતીય ઈસમો અંગેની ચોક્કસ બાતમી મેળવવામાં સરળતા રહી હતી. आरोपी देश के अलग अलग जेलों में अपना समय काट चुके हैं. ये आरोपियों के नाम हैं सतीश सोरण सिंह शिकरवाल, जो कि जिला मुरैना मध्य प्रदेश का निवासी है. दूसरा है राजेश उर्फे पटेल मोटू नरेश भाई गुर्जर, जिसकी उम्र 22 वर्ष है. ये इब्राहिमपुर बारिज धौलपुर का निवासी है. और यूसुफ उर्फे टल्ले शरीफ खान, जिसने इन आरोपियों को शरण दी अपने वहां पर, ये जगनेर आगरा उत्तर प्रदेश का निवासी है. मोटा भागे ये तीनों एक ही एरिया के आसपास के में रहते हैं और इनके विस्तृत इंट्रोगेशन से जानकारी मिली कि 2010 से लेकर के ये अब तक देश के अलग अलग जो राज्य हैं उसमें समय समय पर अलग अलग लूट के अंजाम इसी एमओ की तरह देते रहे. આ ઝડપાયેલા 3 આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં જ ગુનાહિત કાવતરું રચીને જ્વેલર્સને લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાનું કબૂલ કર્યું છે. આ તમામ આરોપીઓ સામે અગાઉ લૂંટ, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયેલા છે. કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ ચકાસવામાં આવી રહ્યો છે. કચ્છ પોલીસની યોગ્ય પૂછપરછ બાદ આરોપીઓએ ગુના આચર્યા તે અન્ય રાજ્યોમાં પણ ટ્રાન્સફર વોરંટના આધારે મોકલવામાં આવી શકે છે. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.